જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છીએ ચીકુનો હલવો. તો આપણે ચીકુનો હલવો બનાવવા માટે આપણે પાકેલ ચીકુ લીધા છે 500 ગ્રામ. મોળો માવો લીધો છે આપણે 100 ગ્રામ મોળો માવો છે. ખાંડ આપણે ગળપણ પ્રમાણે નાખવાની. ને દૂધ છે આપણે 1 બાટલી જેટલું દૂધ છે, આને આપણે ગરમ કરીને રાખ્યું છે. કાજુ બદામના ટુકડા કરી રાખ્યા છે. અમૂલનું ચોકલેટ સિરપ છે ને આપણે ઘી જરૂર મુજબ. હવે આપણે આ ચીકુને આ રીતે છાલ ઉતારી લેવાની છે. છાલ ઉતારીને આપણે આના નાના નાના ટુકડા કરી નાખવાના. કાપી લીધા છે. હવે આપણે એક તગારીમાં બધા ચીકુને નાખી દેવાના. આ રીતે આપણે ચીકુને થોડીક હલાવતા રહેવાનું. ઓલા થાય પછી આપણે ઘી નાખવાનું. ધીમા ગેસે આપણે ગરમ થાય ને પછી આપણે ઘી નાખવાનું. ઘી આપણે આ દેશી લીધું છે, 2 ચમચી જેટલું જ નાખશું. જરૂર પડશે તો પછી વધારે પાછું થોડું નાખશું. આ રીતે થોડીક વાર હલાવતું રહેવાનું. આ રીતે હલવો બનાવશો ને એટલે ચીકુનો બધાને ભાવશે. આપણે થોડી કણીદાર રહે ને એ રીતે આપણે કસરું રહે ને પછી આપણે ઉપરથી દૂધ નાખશું. આવ લોંદો નહીં કરી નાખવાનો. આપણે મલાઈવાળું દૂધ લીધું છે. દૂધ જરૂર પડે એટલું નાખવાનું. આપણે માવો નાખવાનો છે ને એટલે દૂધ નાખીને હલાવતું રહેવાનું. થોડીક ચીકુનો હલવો બહુ સરસ થાય છે. છોકરા ચીકુ નકરા ન ખાતા હોય ને તો આ રીતે હલવો બનાવી દો ને પ્રમાણે ખાવા. હલાવશો ને થોડીક વાર આપણને એમ થાય કે દૂધ ફાટી ગયું અને ચીકુ છે ખટાશ વાળા હોય ને એટલે આપણને એમ લાગે નહીં વાંધો આવે, અસલ પાણીદાર થાય. રીતે મિક્સ થઈ જાય સરખી રીતે આપણે એમાં માવો નાખો. આવું હોય તો નખાય, ન નાખો તો દૂધ વધારે નાખી દેવાનું. આવા વગેરે બને હલવો.
આપણે અમૂલનો પાવડર થોડોક નાખી દેવાનો, માવો ન નાખો ને. માવો નાખ્યો ને એટલે ઘી ઓછું જોઈએ એમ આપણે. આ રીતે કટ થઈ જાય એટલે આપણે ગોળ પણ નાખી, સાકર હોતર નખાય, સાકર દળેલ નાખવી એ હોતર નાખી શકીએ. જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે પાણી નાખવાનું. ચીકુ ગળ્યા હોય ને એટલે એ પ્રમાણે પાણી નાખવાનું. આ રીતે આપણે બબલ્સ થવાનું હોય ને એ રીતે આપણે શેકવાનું. કઠણ મરચ બનવા સરસ. રીતે આપણે હલાવતું રહેવાનું. બધું પાણી મૂકે ને એટલે થોડીક વાર લાગે. આ રીતે આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દેવાનું, કાજુ બદામના ટુકડા નાખીને હલાવવાનું થોડીક વાર. આપણે એલચીનો અને જાયફળનો ભૂકો, સ્વાદ અનુસાર આપણે એલચી જાયફળ નાખવાનું. બીજા હલાવજો ને નાળી એકદમ સરસ કઠણ થઈ જાય. આ રીતે જો ઘી સાઈડમાં સરસ રીતે છૂટી જશે, ડોલનો તૈયાર થઈ જશે. હવે આપણે એને એક વાટકામાં કરી લઈએ. આ રીતે આપણે છોકરાઓ શીખવું લુખા ન ખાય તો આ રીતે હલવો બનાવશો એટલે છોકરા મળશે ખાવા, બહુ સરસ થાય છે. આપણે ઉપરથી અમૂલ ચોકલેટ સિરપ આ રીતે નાખી દીધી. તો તૈયાર છે આપણો ચીકુનો હલવો. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જરૂરથી કીધું તમને આ ચીકુનો હલવો કેવો લાગ્યો.